નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગવર્મેન્ટ જોબ ઇન્ફો યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપ સૌ માટે એક મોટી ખુશખબરી છે, કારણ કે ઓગસ્ટ 2024 મહિનામાં આવી છે બમ્પર ભરતીઓ। જ્યાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું ઓગસ્ટ 2024માં આવેલી બમ્પર ભરતીઓ, જેના નોટિફિકેશન મિત્રો જાહેર થઈ ચૂક્યા છે। આ ભરતીઓ માટે જો મિત્રો તમે 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, સ્નાતકની લાયકાત ધરાવતા હો તો તમે આજે જ ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો, વિડીયોમાં આપણે તમામ ભરતી વિશે સ્ટેપ બાય સ્ટેપ વાત કરશું, તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો, તેમજ વિડીયોને લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરજો। તેમજ જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આપને રોજબરોજ નવી ભરતી વિષયક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરશું નવી ભરતી જાહેરાત વિશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં નવી ભરતી જાહેરાત 2024 અંતર્ગત તમે જોઈ શકો છો ગુજરાત જાહેર સેવા આયોગ અંતર્ગત મિત્રો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, સાયન્ટિફિક ઓફિસર સહિત વિવિધ જગ્યાઓ માટેની કુલ 450 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ મિત્રો, જાહેરાત ક્રમાંક, પોસ્ટનું નામ, વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાતની તો તમે જોઈ શકો છો। નાયબ બાગાયત નિયામક વર્ગ 1 માટેની 2 જગ્યા છે, જેમાં 42 વર્ષથી વધુ નહીં તેટલી વયમર્યાદા તેમજ ડિગ્રી તેમજ પીજી, પીએચડી બાગાયતમાં લાયકાત મેળવેલી હોય છે। વૈજ્ઞાનિક અધિકારી માટેની 2 જગ્યા છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો ફોરેન્સિક સાયકોલોજી ગ્રુપ વર્ગ 2 માટે। ટેકનિકલ સલાહકાર માટેની જગ્યા છે મિત્રો। વીમા તબીબી અધિકારી માટેની 9 જગ્યા, લેક્ચરર માટેની 5 જગ્યા, ગુજરાત નર્સિંગ સર્વિસ વર્ગ 1 માટે, પેથોલોજીસ્ટ માટેની 14 જગ્યા છે, મનોચિકિત્સક માટેની 22 જગ્યા, માઇક્રોબાયોલોજિસ્ટ માટેની 16 જગ્યા, તેમજ રાજ્ય જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર માટેની 300 જગ્યા છે મિત્રો, જેમાં વયમર્યાદાની વાત કરીએ તો 20 થી 35 વર્ષની વયમર્યાદા તેમજ કોઈપણ ડિગ્રી એટલે કે એની ગ્રેજ્યુએટ ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 માટે જીએસ એટલે કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગમાં મિત્રો 18 જગ્યા છે, જેમાં 35 વર્ષથી વધુ નહીં તેટલી વયમર્યાદા તેમજ કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર છે તે અહીંયા અરજી કરી શકશે। મદદનીશ ઇજનેર સિવિલ માટેની વર્ગ 2 માટેની ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 16 જગ્યા છે, જેમાં બીટેક સિવિલ એન્જિનિયરિંગ કરેલો હોવો જોઈએ। ઇલેક્ટ્રિકલ માટે આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની 2 જગ્યા, જુનિયર ટાઉન પ્લાનર વર્ગ 2 માટેની 11 જગ્યા છે મિત્રો। આરોગ્ય અધિકારી વર્ગ 2 માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 6 જગ્યા, તેમજ મિકેનિકલ ઇજનેર માટેની મિત્રો અહીંયા જગ્યા છે 11 જગ્યા છે। એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સ્ટેશન ઓફિસર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 7 જગ્યા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ તો મિત્રો, અરજી કરવાની જે શરૂઆતની તારીખ છે મિત્રો, અરજી 12 ઓગસ્ટ 2024થી શરૂ થઈ ચૂકી છે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે મિત્રો। અરજી ફીની વાત કરીએ તો જનરલ ઉમેદવારો માટે અહીંયા 100 રૂપિયા ફી છે, જ્યારે અનામત કેટેગરી ઈડબ્લ્યુએસ, પીડબ્લ્યુ જે દિવ્યાંગજન છે અથવા તો ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ સૈનિક માટે અહીંયા શૂન્ય જે મતલબ ફી છે તેમાં રાહત આપવામાં આવી છે મિત્રો। ફી ભરવાની પ્રક્રિયા છે અહીંયા ઓનલાઈન મોડમાં રહેશે। અરજી પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા વેબસાઇટ આપેલી છે મિત્રો, http://gpscojas.gujarat.government.in ની ઓફિશિયલ વેબસાઇટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। તો મિત્રો, વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો ઇન્ડિયન બેંકમાં મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો લોકલ બેંક ઓફિસર માટેની 300 જગ્યા માટેની ઇન્ડિયન બેંકની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો તમિલનાડુ, પુડુચેરી માટે અહીંયા 160 જગ્યા છે, કર્ણાટક રાજ્ય માટે 35 જગ્યા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે 50 જગ્યા, મહારાષ્ટ્ર માટે 40 જગ્યા તેમજ ગુજરાત માટે 15 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે। અરજી કરવાની અગત્યની તારીખની વાત કરીએ મિત્રો તો અરજી છે તારીખ 13 ઓગસ્ટ 2024થી શરૂ થઈ ચૂકી છે। અરજી કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2024 છે મિત્રો। વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ વયમર્યાદા 20 વર્ષની છે, તેમજ મહત્તમ વયમર્યાદા 30 વર્ષની રહેશે। અહીંયા નિયમો મુજબ અહીંયા છૂટછાટ તમને વયમર્યાદામાં મળવાપાત્ર થઈ શકે છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈપણ ડિગ્રી ધરાવતા હોવો જોઈએ, એટલે કે એની ગ્રેજ્યુએટ ઉમેદવાર છે તે અહીંયા અરજી કરી શકશે। તેમજ વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત મિત્રો એકવાર વાંચવાની જરૂરી છે। અહીંયા અરજી ફીની વાત કરીએ તો અન્ય તમામ માટે અહીંયા 1000 રૂપિયા છે મિત્રો જીએસટી સાથે, તેમજ એસસી એસટી દિવ્યાંગજન ઉમેદવારો માટે અહીંયા 175 રૂપિયા જીએસટી સાથે અરજી ફી રહેશે મિત્રો। ફી ચૂકવણીનું જે મોડ છે, માધ્યમ છે તે અહીંયા ઓનલાઈન મોડ રહેશે। અરજી પ્રક્રિયાની વાત કરીએ તો http://ibps.online.ibps.in ની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। તો મિત્રો, ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશેની વાત કરશું। તમે જોઈ શકો છો ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો કેટેગરી 2 સ્ટાઇપેન્ડરી ટ્રેની માટેની જગ્યા છે મિત્રો, કુલ 279 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે, જેમાં કેટેગરી 2 સ્ટાઇપેન્ડરી ટ્રેની માટે ઓપરેટર માટેની 153 જગ્યા તેમજ સ્ટાઇપેન્ડરી ટ્રેની મેન્ટેનર માટેની કુલ 126 જગ્યા માટેની જાહેરાત છે। અરજી કરવાની અગત્યની તારીખ વિશેની માહિતી મેળવીએ મિત્રો તો તમે જોઈ શકો છો 22 ઓગસ્ટ 2024થી અરજી તમે કરી શકશો, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર 2024
2024 સુધી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્ટાઇપેન્ડરી ટ્રેની ઓપરેટર માટે અહીંયા ઉમેદવારો માટે વિજ્ઞાન પ્રવાહમાં HSC 10+2 અથવા તો જે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અથવા ગણિતના વિષયો સાથે ISCમાં પાસ થયેલો હોવો જોઈએ। તેમજ કેટેગરી 2 સ્ટાઇપેન્ડરી ટ્રેની માટે મેન્ટેનર માટે ઉમેદવારો પાસે SSC તેમજ ITI સંબંધિત જે ટ્રેડ હોય છે મિત્રો તેમાં કરેલો હોવો જોઈએ। તેમજ ઓછામાં ઓછા જે SSCનું જે લેવલ છે મિત્રો તેમાં એક વિષય અંગ્રેજી સાથે પાસ કરેલો હોવો જોઈએ। વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ વયમર્યાદા અહીંયા 18 વર્ષની છે તેમજ મહત્તમ વયમર્યાદા 24 વર્ષની રહેશે। નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। અરજી ફીની વાત કરીએ મિત્રો તો કેટેગરી 2 સ્ટાઇપેન્ડરી ટ્રેની માટે પોસ્ટ માટે 100 રૂપિયા રહેશે, જેમાં SC ST દિવ્યાંગજન, ભૂતપૂર્વ સૈનિક, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મહિલા ઉમેદવારો માટે તેમજ કર્મચારીઓ માટે અહીંયા ફીમાં માફી આપવામાં આવેલી છે, એટલે કે ₹0 ફી છે મિત્રો। ચૂકવણીનું માધ્યમ રહેશે અહીંયા ઓનલાઈન માધ્યમ। અરજી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો www.npcilcareers.co.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। તો મિત્રો વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો NLC ઇન્ડિયા લિમિટેડ એટલે કે નેવલી લિગ્નાઇટ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। એન્જિનિયરિંગ સ્નાતક એપ્રેન્ટિસ તેમજ ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે તેમજ નોન એન્જિનિયરિંગ સ્નાતક એપ્રેન્ટિસ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। કુલ 505 જગ્યા માટેની અહીંયા ભરતી જાહેરાત છે। વિગતવાર જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત તો તમે જોઈ શકો છો એન્જિનિયરિંગ સ્નાતક એપ્રેન્ટિસ માટે અહીંયા મિકેનિકલ એન્જિનિયરિંગ માટે 50 જગ્યા, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ માટે 50 જગ્યા, સિવિલ એન્જિનિયરિંગ માટે 17, ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ માટે 7 જગ્યા, તેમજ કેમિકલ અને માઇનિંગ માટે અહીંયા તેમજ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ માટે 30 જગ્યા, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ માટે 8 જગ્યા તેમજ ફાર્માસિસ્ટ માટેની 5 જગ્યા માટેની જાહેરાત આવેલી છે। જેમાં લાયકાતની વાત કરીએ તો ડિગ્રીની લાયકાત ધરાવતો હોવો જોઈએ, એટલે કે BE BTech સંબંધિત એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાંથી મેળવેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો નોન એન્જિનિયરિંગ સ્નાતક એપ્રેન્ટિસ માટેની વાત કરીએ તો કોમર્સ માટે 50 જગ્યા, કોમ્પ્યુટર સાયન્સ માટે 40, કોમ્પ્યુટર એપ્લિકેશન માટે 25, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માટે 25, ભૂસ્તરશાસ્ત્ર માટે 5, કેમિકલ માટે 8 તેમજ માઇક્રોબાયોલોજી માટે 2 જગ્યા રહેશે મિત્રો, જેમાં કોઈપણ ડિગ્રી સંબંધિત લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો। તેમજ ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે મિકેનિકલ માટે 45, ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ માટે 45, સિવિલ માટે 10, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ માટે 5, માઇનિંગ એન્જિનિયરિંગ માટે 17, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ માટે 10 તેમજ જે મેડિકલ લેબ ટેકનોલોજી લેબોરેટરી માટેની 5 જગ્યા માટે તેમજ એક્સરે ટેકનિશિયન એક્સરે માટે 2, કેટરિંગ ટેકનોલોજી હોટલ મેનેજમેન્ટ માટે 6, ફાર્માસિસ્ટ માટેની 3 જગ્યા માટેની જાહેરાત આવેલી છે। જેમાં લાયકાતની વાત કરીએ તો સંબંધિત ટ્રેડમાં ફિલ્ડમાં તમે કેટેગરીમાં ડિપ્લોમા એન્જિનિયરિંગની લાયકાત ધરાવતા હોવા જોઈએ। અરજી કરવાની અગત્યની તારીખની વાત કરીએ મિત્રો તો અરજી છે તે 19 ઓગસ્ટ 2024થી શરૂ થઈ ગઈ છે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકશો। વયમર્યાદાની વાત કરીએ તો એપ્રેન્ટિસશીપના અધિનિયમો જે નિયમો છે મિત્રો તેના અનુસંધાને અહીંયા વયમર્યાદાનું પાલન કરવામાં આવશે। અરજી પ્રક્રિયાની વાત કરીએ તો http://www.nlcindia.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। તો મિત્રો વાત કરશું 5મા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો ગેલ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે 391 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે। શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો જુનિયર એન્જિનિયર માટે કેમિકલ માટેની 2 જગ્યા તેમજ મિકેનિકલ માટેની 1 જગ્યા છે, જેમાં ST કેટેગરી માટે 45 વર્ષ તેમજ દિવ્યાંગજન ST કેટેગરી માટે 55 વર્ષ સુધીના ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। ફોરમેન ઇલેક્ટ્રિકલ માટેની 1 જગ્યા છે મિત્રો તેમજ ફોરમેન ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે 14 જગ્યા છે। જેમાં લાયકાતની વાત કરીએ તો સંબંધિત ટ્રેડમાં મિત્રો ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ। ફોરમેન સિવિલ માટે 6 જગ્યા, જુનિયર સુપરિન્ટેન્ડન્ટ માટે 5 જગ્યા તેમજ જુનિયર કેમિસ્ટ માટેની 8 જગ્યા છે મિત્રો, જેમાં અનરિઝર્વ કેટેગરી માટે 28 વર્ષની જે વયમર્યાદા રહેશે મિત્રો। જુનિયર એકાઉન્ટન્ટ માટે તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટ લેબોરેટરી માટે, ઓપરેટર કેમિકલ માટે તેમજ ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન મિકેનિકલ, ટેલિકોમ અને જે ટેલિમેટ્રી તેમજ ઓપરેટર ફાયર, ઓપરેટર બોઇલર, એકાઉન્ટ સહાયક તેમજ વ્યવસાય સહાયક માટેની 65 જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો। અરજી કરવાની અગત્યની તારીખની વાત કરીએ મિત્રો તો અરજી કરવાની શરૂઆતની જે તારીખ છે મિત્રો તે 8 ઓગસ્ટ 2024 છે, એટલે કે 8 ઓગસ્ટ 2024થી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકશો। અરજી ફીની વાત કરીએ તો જનરલ EWS OBC નોન ક્રિમિનલ કેટેગરી માટે ₹50 તેમજ SC ST દિવ્યાંગજન કેટેગરી માટે અહીંયા ફીમાં મુક્તિ આપવામાં આવેલી છે। ફી ભરવાની પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન માધ્યમથી ફી ભરવાની રહેશે। અરજી પ્રક્રિયા એમની વાત કરીએ મિત્રો તો http://www.gailonline.com ની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। તો મિત્રો 6ઠા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં નવી ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો નોન એક્ઝિક્યુટિવની વિવિધ જગ્યાઓ માટેની 476 જગ્યા માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે, જેમાં શૈક્ષણિક લાયકાત તેમજ પોસ્ટ વિશે વિગતવાર માહિતી મેળવ્યો મિત્રો તો જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ માટે કુલ 379 જગ્યા માટે જાહેરાત આવેલી છે, જેમાં 10મું તેમજ ડિપ્લોમા સંબંધિત એન્જિનિયરિંગ ફિલ્ડમાં કરેલું હોવું જોઈએ। જુનિયર ક્વોલિટી કંટ્રોલ વિશ્લેષક માટેની 21 જગ્યા છે, જેમાં BSc ની લાયકાત મેળવેલી હોવી જોઈએ। ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ઔદ્યોગિક રસાયણશાસ્ત્ર તેમજ
ગણિતમાં. એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ માટેની 38 જગ્યા છે મિત્રો, જેમાં સંબંધિત એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. ટેકનિકલ એટેન્ડન્ટ માટેની 29 જગ્યા છે, જેમાં 10મું તેમજ ITI કરેલું હોવું જોઈએ NCVT SCVTમાં. અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ મિત્રો, તો અરજી કરવાની જે શરૂઆતની તારીખ રહેશે મિત્રો 22 જુલાઈ 2024થી તમે 21 ઓગસ્ટ 2024 સુધી અરજી કરી શકશો. વયમર્યાદાની વાત કરીએ મિત્રો, તો લઘુત્તમ વયમર્યાદા અહીંયા 18 વર્ષની રહેશે, તેમજ મહત્તમ વયમર્યાદા 26 વર્ષની રહેશે. નિયમો મુજબ ઉંમરમાં તમને અહીંયા છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે. અરજી ફીની વાત કરીએ મિત્રો, તો અરજી ફી જનરલ EWS તેમજ OBC નોન ક્રિમિલિયર ઉમેદવારો માટે ₹300 અહીંયા ઓનલાઈન ભરવાના રહેશે મિત્રો. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો http://iocl.com ની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો, આથી મિત્રો 6 જે ટોપ જે હાલમાં ચાલતી ભરતી જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.